અમદાવાદના ખોખરા વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયું, જેના લીધે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા. આ સ્થિતિએ સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે ચોમાસામાં ખોખરામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મુદ્દે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. તો અમે આ પાણી છે ને અમારા ગુજરાત આદિવાસી સર્વોદય નગરમાં આવીએ છીએ. અમે પૂરતો ટેક્સ જે સરકાર અમને આપે છે ટેક્સ ભરીએ છીએ. અમારી જે બધું અમારે ભરવાનું આવતું અમે બધું ભરી રહીએ છીએ. તેમ છતાં અમને આ બધી ગંદકીમાં રહેવું પડે છે. સરકાર તરફથી કે પછી એના એએમસી તરફથી અમને કોઈ મદદ મળતી નથી ને એટલી બધી અમે ફરિયાદો કરવા છતાં એ લોકો પૂરતું અમારું ધ્યાન આપતા નથી. અમે એટલા હદે થાકી છે કે ચોમાસાના સમયે અમે પોતે જાતે માનસિક રીતે બી બીમાર પડી જઈએ છીએ અને આર્થિક રીતે બી હેરાન થઈ જઈએ છીએ. અને આનો કોઈ નિકાલ આજ સુધી અમે ઘણી બધી ફરિયાદ કરી પણ કોઈ કશા ધ્યાન આપવામાં માંગતા જ નથી. હા, ભરાઈ જાય છે અને હેરાન પણ થઈ જાય છે. કેટલાય લાંબા ટાઈમથી 40 વર્ષથી આનો હજી કોઈ નિકાલ આવ્યો નથી. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક. શું વધુ અપડેટ મળી રહ્યા છે હાલમાં? જી કૃષ્ણા, જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગામી 7 દિવસ છે તે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે ગત મોડી રાતથી અમદાવાદ શહેરમાં છે તે વરસાદી જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને પરિણામે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરોમાં પણ જે પાણી છે તે પાણી ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદની ખોખરા વિસ્તાર કે જે પૂર્વ વિસ્તારમાં આવેલો ખોખરા વિસ્તાર છે કે ત્યાં સર્વોદયનગર સોસાયટીમાં લોકોના ઘરમાં છે તે પાણી આવી ગયા છે. કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂન વાતની જે દાવો કરવામાં આવ્યો હતો એ દાવો પોકળ સાબિત થયો છે. દર વર્ષે અહીંયા જે થોડો વરસાદ આવે ત્યારે લોકોના ઘરમાં છે તે પાણી ભરાઈ જતા હોય છે. લોકોના રાત રચીલાને નુકસાન થતું હોય છે. સર્વોદયનગર વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તારના રોડ ઉપર પણ 1-1, 1.5, 2 ફૂટ જેટલા પાણી હોય છે. તો ઘરોમાં પણ જે પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે અને પરિણામે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ઘરમાં પણ પાણી અને રોડ પર પણ પાણી. તો લોકો જાય તો જાય ક્યાં તેવો સવાલ લોકો કરી રહ્યા છે. કરોડો રૂપિયાનો ટેક્સ છે તે મહાનગરપાલિકા દ્વારા વસૂલવામાં આવે છે, પરંતુ જ્યારે વાત આવે સુવિધાની ત્યારે તંત્ર દ્વારા છે તે કોઈ યોગ્ય સુવિધા ન કરવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને નુકસાનીનો પણ સામનો કરવો પડે છે. જી આભાર માહિતી આપવા માટે.